નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજવામાં આવી। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે, ત્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત દાહોદ જિલ્લામાં 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે। ત્યારે જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં વિશ્વ યોગ દિવસની ઉજવણીના આયોજન અંગેની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી। જિલ્લા કક્ષા તેમજ તાલુકા કક્ષાએ વિશ્વ યોગ દિવસની ઉજવણીની સમીક્ષા કરતા કલેક્ટર યોગેશ નિરગુડેએ જણાવ્યું હતું કે મોટા ભાગના લોકો યોગ દિવસની ઉજવણીમાં જોડાઈ સહભાગી બને। દાહોદના કેન્દ્રમાં આવેલ ઐતિહાસિક છાપ તળાવ ખાતે વિશ્વ યોગ દિવસ યોજાવાનો છે। ઉપરાંત તમામ તાલુકા મુજબ તાલુકા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી માટેની પૂરતી વ્યવસ્થા કરવા માટેની સૂચના સંબંધિત તમામ અધિકારીઓને આપવામાં આવી હતી।